અહીં આપણે કોઈ પણ એક ખાલી બોક્સનું એક પુઠ્ઠું લઈશું. ત્યાર પછી તેમાં આ રીતે રાઉન્ડ સર્કલ દોરી અને એટલા માપમાં કટ કરી લઈશું. ત્યાર પછી અહીં આપણે બોલપુટ્ટી લઈશું. તેમાં ફેવિકોલ અને પાણી મિક્સ કરી અને સરસ એવું ગોળ રેડી કરી લઈશું. હવે આ જે પુઠ્ઠું લીધેલું છે કાર્ડબોર્ડ પર તેને લગાડી દઈએ. આ રીતે તેનું આખું લેયર લગાડીએ. તે સુકાઈ જાય ત્યાર પછી અહીં કાર્ડબોર્ડ પર મેં શ્રી કૃષ્ણ ચરણ દોરેલા છે. તમે તે ગૂગલ પર જોઈ અને પણ દોરી શકો છો. ફરીથી વોલપુટ્ટીમાં ફેવિકોલ અને પાણી મિક્સ કરી જે રીતે લોટ બાંધીએ એ રીતે આપણે તેને બાંધી લેવાનું છે. હવે જે શ્રી કૃષ્ણ ચરણ દોરેલા છે તેના પર આ રીતે આપણે વોલપુટ્ટીને લગાડતા જઈએ. વાંસળી વગાડતી વખતે શ્રી કૃષ્ણ જે રીતે પગમાં આટી ચડાવી અને ઊભા હોય એ રીતે આપણે શ્રી કૃષ્ણ ચરણ દોરવાના છે. પછી તેને અણીદાર કોઈ વસ્તુથી આ રીતે શેપ આપી દઈએ. અહીં મેં પેન્સિલનો ઉપયોગ કર્યો છે. હવે ભગવાનના ઝાંઝર બનાવી લઈએ. ચાલો હવે તેમાં કલર કરી લઈએ. કલર કરવા માટે અહીં મેં એક્રિલિક કલરનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી કોઈ પણ આવી લેસ પટ્ટી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો અહીં સુંદર મજાના શ્રી કૃષ્ણ ચરણ બનીને રેડી છે.